ઉજવણી સમગ્ર દેશ કરી રહ્યો છે ત્યારે અમદાવાદમાં આવેલ શુભમ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બાબા સાહેબ આંબેડકરની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નર્સિંગ કોલેજના બાળકો સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ યાત્રા અમદાવાદના કલાપીનગર ખાતે ફરી હતી અને બાબા સાહેબ આંબેડકરના સૂત્ર શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરોનો સંદેશો લોકો સુધી પહોંચાડ્યો હતો। આજે બાબા સાહેબની 133મી જન્મ જયંતિ નિમિત્તે અમારી 5 કોલેજ જેમાં શુભમ, સોહમ, શાંતમ નર્સિંગ કોલેજ અને કસ્તુરબા ગાંધી ફિઝિયોથેરાપી કોલેજ અને ડૉક્ટર BR આંબેડકર લો કોલેજના તમામ સ્ટાફ અને તમામ સ્ટુડન્ટ્સ અને તમામ અમારો પરિવાર અને અમારી શુભમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો તમામ સ્ટાફ દ્વારા આજે એક મહા રેલી અને એક બાબા સાહેબની જન્મ જયંતિનું એક ઉત્સવ રૂપે એક રેલીનું આયોજન કરવામાં આવેલું, જેમાં અમે આખા મેઘાણીનગર અસારવામાં રેલી સ્વરૂપે ઓમનગર બાબા સાહેબના સ્ટેચ્યુ જઈ અને બાબા સાહેબને તમામ સ્ટાફ અને તમામ પરિવાર દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવી અને બાબા સાહેબે જેમ કહ્યું છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, એમ અમારા દરેક સ્ટુડન્ટ્સ આજે પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી રહ્યા છે, નર્સિંગ કરી રહ્યા છે, ફિઝિયોથેરાપી કરી રહ્યા છે અને લો પણ કરી રહ્યા છે અને આ સમાજને અમે એક મેસેજ આપીએ છીએ કે શિક્ષિત બનવું એટલું જ જરૂરી છે જેટલું બીજા બધા કાર્યો કરવા જરૂરી છે। જય ભીમ। બંધારણના ઘડવૈયા બાબા સાહેબની 133મી જન્મ જયંતિ નિમિત્તે પાટણ